નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે સીઈટીના એમાં જે પર્યાવરણ વિભાગ છે એમાં પાઠ નંબર 1 જે મજાની ઇન્દ્રિયો પાઠ આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે આમાંથી કયા કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈશું કે નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર છે. દ્રષ્ટિ એટલે કે જોવાની, આપણે જે જોતા હોઈએ છીએ એને દ્રષ્ટિ કહેવાય. તીવ્ર એટલે વધારે, કે કયા પક્ષીની દેખવાની શક્તિ વધારે છે. તો એમાં આવશે ઓપ્શન એ સમડી. સમડીની જે જોવાની શક્તિ હોય છે એ બહુ તીવ્ર હોય છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. આ 2025ની જે પરીક્ષા લેવાની એમાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. આઈએમપી પ્રશ્ન છે, ફરીથી પણ પૂછાઈ શકે છે. તેમાં આવશે માછલી. માછલી હોય છે એ વિદ્યુત સંકેત દ્વારા બીજા જે માછલી હોય છે એમને સંકેત આપતી હોય છે. ત્રીજો પ્રશ્ન છે, માણસની જે માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે. જો બીજા પક્ષી આપ્યા છે કે પોપટ છે, કાગડો છે, કબૂતર છે, એમને જે આંખ હોય છે એ સાઈડમાં હોય છે, આ જગ્યાએ સાઈડમાં હોય છે, આ જગ્યા હોય છે. અને ઘુવડ હોય, ઘુવડને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે બંને. તમે જોઈ શકો છો ચિત્રમાં એ રીતને દર્શાવેલું છે. ચોથો પ્રશ્ન છે, કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આમાં આવશે કીડી. કીડી હોય છે સુગંધને પારખીને જતી હોય છે. જે જગ્યાએ સુગંધ આવે કે આ જગ્યાએ મીઠી સુગંધ છે કે સાકર કે ગોળ કઈ વેરાણું હોય તો એ સુગંધને અનુસરીને કીડીઓ પોતાના જૂથ તરફ આગળ જતી હોય છે ને રસ્તો શોધી લેતી હોય છે કે આ જગ્યાએ ખાંડ કે ગોળ એવું કઈ વેરાણું છે. પાંચમો પ્રશ્ન છે, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે. આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો હતો. તો કે કાળા અને સફેદ એ રંગમાં જોઈ શકતા હોય છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને 18 કલાક સૂવે છે. એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે કયું પ્રાણી 18 કલાક ઊંઘે છે. તેમાં આવશે સ્લોથ. સ્લોથ તો જ આ રીતને વૃક્ષની ડાળી હોય છે એના પર ઊંધું લટકીને 18 કલાક સૂતું હોય છે. સૌથી વધારે સૂવે છે આ પ્રાણી. સાતમો પ્રશ્ન છે, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આઈએમપી પ્રશ્ન છે. સાતમો પ્રશ્ન, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે. પક્ષીઓનું પૂછ્યું છે એ તમારે ધ્યાન રાખવાનું છે કે પક્ષીઓનું પૂછ્યું છે, પ્રાણીનું પૂછ્યું છે અથવા કે બીજા કોઈ પક્ષીનું કે પ્રાણીનું પૂછ્યું હોય તો એ પક્ષીઓનું પૂછ્યું છે. પક્ષીઓનું અભયારણ્ય નળ સરોવર એમાં આવશે. નળ સરોવરમાં આવેલું છે. તમને સિંહનું પૂછ્યું હોય તો એ ગીરનું અભયારણ્ય છે. પછી રીંછનું પૂછ્યું હોય તો રીંછનું અભયારણ્ય જેસોર બનાસકાંઠામાં આવેલું છે. એ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આઠમો પ્રશ્ન છે, કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓ એટલે કે જે પ્રાણીઓ હિંસા કરતા હોય, બીજા પ્રાણીને મારી નાખતા હોય, હિંસા કરતા હોય, એ પ્રાણીઓથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે. કે વાઘ કે ચિત્તો આવતા હોય તો એ બીજા પ્રાણીઓને સાવધાન કરી દે છે. એટલે બધા બીજા પ્રાણીઓ હોય એનાથી સંતાઈ જાય અથવા ભાગી જતા હોય છે. તો એવું કયું પ્રાણી હોય છે જે બીજા પ્રાણીઓને સાવધાન કરતું હોય છે. તો લંગૂર. ચિત્રમાં જે આપેલું છે લંગૂર પ્રાણી છે એ અવાજ કરીને બીજા પ્રાણીઓને સાવધાન કરી દે છે કે વાઘ અને ચિત્તો આવે છે, તમે અહીંથી ભાગી જાઓ અથવા સંતાઈ જાઓ, એ રીતના સાવધાન કરતું હોય છે. નવમો પ્રશ્ન છે, અભયારણ્ય બાબતે કયું સાચું છે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. આમાં સૌથી વધુ આઈએમપી પ્રશ્નો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આઈએમપી પ્રશ્ન છે, અભયારણ્ય બાબતે કયું સાચું છે. જ્યાં પ્રાણીઓને રક્ષણ માટે કોઈ જ સુવિધા હોતી નથી.
તો અભયારણ્યમાં એવું ના હોય તો એ પણ ના આવે. જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે ફરી શકતા નથી, અભયારણ્યમાં તો મુક્ત રીતે ફરી શકે તો એ પણ ના આવે. જ્યાં પ્રાણીઓને પાંજરામાં પૂરવામાં આવે છે, અભયારણ્ય હોય ત્યાં કોઈ પાંજરું બીજું હોતું નથી, એમાં કોઈ પાંજરામાં પૂરવામાં આવતા નથી તો એ પણ ના આવે. તો જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે, અભયારણ્ય જ એટલા માટે બનાવવામાં આવે છે કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા માટે પ્રતિબંધ હોય છે, કે એ પ્રાણીઓને તમે શિકાર નહીં કરી શકો, એમને રક્ષણ આપવા માટે હોય છે અને મુક્ત રીતે હરીફરી શકે એના માટે જ અભયારણ્ય બનાવેલા હોય છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ અલગ અલગ અભયારણ્યો આવેલા છે. ગીરનું અભયારણ્ય છે, પછી આ નળ સરોવર પક્ષીઓ માટેનું અભયારણ્ય છે, જેસોરમાં રીંછનું અભયારણ્ય છે, પછી કચ્છમાં આવેલું છે ઘુડખરનું અભયારણ્ય, પછી એક કાળિયારનું પણ અભયારણ્ય છે. એ રીતના અલગ અલગ અભયારણ્ય આવેલા છે, એમાંથી અભયારણ્યમાંથી પણ એકાદો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આ હતા આપણા પાઠ નંબર 1 મજાની ઇન્દ્રિયો. એના વિશેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા કે આમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અને આ પ્રશ્નો નવોદયની પરીક્ષા પણ આવે છે, એમાં પણ પર્યાવરણનો વિભાગ આવે છે, એમાં પણ આ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી શેર કરો કે જેથી કરીને એ પણ આ વિડીયો જોઈ શકે અને પરીક્ષાની સીઈટીની અથવા જેએનવીની જવાહર નવોદયની પણ તૈયારી કરી શકે. અને આ જે પ્રશ્નો છે આ 5મા ધોરણમાં જે પરીક્ષા લેવાતી હોય છે, પ્રથમ સત્રાંતની પરીક્ષા, ત્રિમાસિક કસોટી, એમાં પણ આ પ્રશ્નો પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું આગળના વિડીયોમાં.